નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગુજરાતની નગરપાલિકામાં અલગ અલગ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે કે જેમાં ખાસ કરીને કોમ્પ્યુટર ઓપરેટરની પોસ્ટ છે, હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર, વાયરમેન, ડીઝલ મિકેનિકલની પોસ્ટ છે। તો આ ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આજે જાહેરાત છે તે બોટાદ નગરપાલિકા તરફથી આપવામાં આવેલી છે। મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અને એપ્રેન્ટિસ એક્ટ 1961 ના નિયમ અનુસાર બોટાદ નગરપાલિકામાં જે એપ્રેન્ટિસની જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે। એટલે કે મિત્રો, જે બોટાદ નગરપાલિકા છે તેમાં એપ્રેન્ટિસોની ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓફલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। તારીખ 10/6/2024 થી લઈને 25/6/2024 સુધીમાં સવારના 10:30 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધીમાં જે બોટાદ નગરપાલિકાની કચેરી આવેલી છે, ઓફિસ નંબર 10 એસ્ટાબ્લિશમેન્ટ શાખા, તે શાખામાં રૂબરૂ જઈ અને ત્યાંથી તમારે અરજી પત્રક એટલે કે અરજી ફોર્મ મેળવવાનું રહેશે। મિત્રો, અરજી ફોર્મ મેળવી તેમાં વ્યવસ્થિત તમામ માહિતી ભરી દેવાની રહેશે અને શૈક્ષણિક લાયકાતના તમામ ડોક્યુમેન્ટ અરજી ફોર્મની સાથે જોડી દેવાના રહેશે। અને તારીખ 10/6/2024 થી લઈને 27/6/2024 સુધીમાં આરપીએડી અથવા તો સ્પીડ પોસ્ટના માધ્યમથી મુખ્ય અધિકારી બોટાદ નગરપાલિકાના નામે તમારે અરજી મોકલી દેવાની રહેશે। મિત્રો, તમે જે પોસ્ટના માધ્યમથી અરજી ફોર્મ મોકલશો તો તેનું જે કવર છે તો કવર પર એપ્રેન્ટિસ યોજના ટ્રેડ સહિત મિત્રો તમારે લખવાનું રહેશે। એટલે કે મિત્રો, એપ્રેન્ટિસશીપ યોજના એવું લખી અને તમે જે ટ્રેડમાં અરજી ફોર્મ ભરો છો તે ટ્રેડનું નામ મિત્રો કવર ઉપર ફરજિયાત લખવાનું રહેશે। ચર્ચા કરી લઈએ કે કઈ કઈ પોસ્ટ છે, તેમાં કુલ કેટલી જગ્યા છે અને ઉમેદવારોને પગાર એટલે કે સ્ટાઇપેન્ડ કેટલું મળવાપાત્ર થશે તેના વિશે ચર્ચા કરીએ। તો પહેલી પોસ્ટ છે તે કોપા એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટની પોસ્ટ છે કે જેમાં કુલ 10 જેટલી જગ્યા છે। તે ઉમેદવારોને દર મહિને 7,700 સ્ટાઇપેન્ડ મળવાપાત્ર થશે। બીજી જે પોસ્ટ છે તે હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરની પોસ્ટ છે કે જેમાં પણ 10 જેટલી જગ્યા છે। તે ઉમેદવારોને પણ દર મહિને 7,700 સ્ટાઇપેન્ડ મળવાપાત્ર થશે। ત્રીજી જે પોસ્ટ છે તે ડીઝલ મિકેનિકની પોસ્ટ છે કે જેમાં 2 જગ્યા છે। તે ઉમેદવારોને પણ 7,700 સ્ટાઇપેન્ડ મળવાપાત્ર થશે। અને ચોથી જે પોસ્ટ છે તે વાયરમેનની પોસ્ટ છે કે જેમાં પણ 2 જેટલી જગ્યા છે અને તે ઉમેદવારોને પણ દર મહિને 8,050 સ્ટાઇપેન્ડ મળવાપાત્ર થશે। વાત કરી લઈએ વય મર્યાદા એટલે કે એજ લિમિટ વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। મિત્રો, એપ્રેન્ટિસશીપનો સમયગાળો પૂરો થશે એટલે ઉમેદવાર આપોઆપ છૂટા થયેલ ગણાશે। તે સિવાય જો અગાઉ ક્યારેય એપ્રેન્ટિસશીપ પૂર્ણ કરેલું હોય તો તેવા ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે નહીં। વાત કરી લઈએ શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો તમારે જે ટ્રેડમાં અરજી ફોર્મ ભરવું છે તો તે ટ્રેડ છે તે આઈટીઆઈ માંથી પાસ કરેલ હોવો જોઈએ। અહીં મિત્રો, વર્ષ 2019 પછી તે ટ્રેડ છે તે આઈટીઆઈ માંથી પાસ કરેલ હોવો જોઈએ। તે સિવાય મિત્રો, જો અન્ય કોઈ પણ અરજી આવશે તો તે અરજીને ગ્રાહ્ય રાખવામાં નહીં આવે। એટલે કે મિત્રો, અહીં જે ટ્રેડ છે તે તમે આઈટીઆઈમાં પાસ નહીં કરેલ હોય, તે સિવાય મિત્રો તમે બીજી કોઈ પણ શૈક્ષણિક લાયકાત ધરાવતા હશો અને તમે અરજી કરી દેશો અથવા તો 2019 પહેલા તમે આ ટ્રેડ પાસ કરેલ હોય અને તમે અરજી કરશો તો તમારી અરજી છે તે માન્ય રાખવામાં આવતી નથી। મિત્રો, અહીં અરજી ફોર્મની સાથે તમામ શૈક્ષણિક લાયકાતના ડોક્યુમેન્ટની પુરાવાની પ્રમાણિત નકલ તમારે જોડવાની રહેશે અને અરજી છે તે તમારે ઓફલાઈન કરવાની રહેશે। અરજી ફોર્મ છે તે મિત્રો 27/6/2024 સુધીમાં અહીં જે બોટાદ નગરપાલિકાની જે કચેરી છે તે ખાતે પહોંચી જાય એવી રીતે તમારે સ્પીડ પોસ્ટ અથવા તો આરપીએડી ના માધ્યમથી તમારે અરજી મોકલી દેવાની રહેશે। તો આવી રીતે મિત્રો, બોટાદ નગરપાલિકામાં જે એપ્રેન્ટિસની જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।